સાથે એક શરૂઆત કરીશું કિરણ, જે રીતનું એક સેટઅપ હેન્ડઓવર આજે પોઝિટિવ બ્રેન્ટના લેવલ્સ ગ્લોબલ સેટઅપ જે બનતું જોઈ રહ્યા છે અને એની સાથે જે ફ્રાઇડે ક્લોઝિંગ હતું એક ડિસિસિવલી 23,800 રૂપિયા નથી જોવા જઈએ તો, અને એક રેન્જ આપણે સતત જોઈ રહ્યા છે. હવે આજનું જે સેટઅપ છે એ વચ્ચે એ ધ્યાનમાં રાખી કઈ રીતે સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સી ઓવરઓલ અગર આપણે માર્કેટનું જે રીતનું સેટઅપ હતું તમે જણાવ્યું એમ કે ફ્રાઇડે આપણે જે ક્લોઝિંગની વાત કરી રહ્યા હતા 23,800ના જસ્ટ નીચેનું ક્લોઝિંગ હતું અને ફ્રાઇડે પણ આપણે વાત કરી હતી કે જે ઓવરઓલ જીઓપોલિટિકલ ટેન્શન ફરીથી આવ્યું છે અને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસને કારણે આપણે ઇન્વર્સ ઇફેક્ટ આપણા માર્કેટમાં જોઈ રહ્યા હતા. પરંતુ જે રીતે 23,600ના લેવલને હોલ્ડ કર્યું છે ડેલી ચાર્ટ ઉપર પણ જે રીતે એક સ્ટ્રોંગ ગેપ નો સપોર્ટ હતો 23,650ની આજુબાજુમાં, ત્યાંના જ બોટમ બનીને ત્યાંથી એક પોઝિટિવ કેન્ડલ પણ બંધાવી હતી. હવે ઓવર ધ વીકેન્ડ આપણે ત્યાંથી ગ્લોબલી એક પોઝિટિવ ન્યૂઝ જોવા મળે છે અને સાથે સાથે 23,800ની ઉપર અત્યારે તો 23,900ની ઉપર ગિફ્ટ નિફ્ટી દેખાડી રહી છે. પરંતુ આજના દિવસનું ક્લોઝિંગ જો ઇનફેક્ટ 23,800 ઉપર પણ આવે છે તો અમારા હિસાબથી આપણે ઇન્ટરમીડિયેટ બોટમ બનાવી દીધું છે અને અહીંયાથી આપણે ઓગસ્ટ મહિનાની અંદર એક સારી એવી અપવર્ડ રેલી જોઈ શકીએ એમ છે. સો ઓવરઓલ કાલની મંથલી એક્સપાયરીને ધ્યાનમાં રાખતા 23,800 એક મેક ઓર બ્રેક લેવલ રહેશે. જો આજના ગેપ અપ પછી 23,800ને હોલ્ડ રાખે છે તો જે એક્સપાયરી છે 23,900 થી 24,000ની વચ્ચે રહે આ મંથલી એક્સપાયરી એવું અમને લાગે છે. સો બાય ઓન ડિપ્સની રણનીતિ સાથે અહીંયા રહેવાનું રહેશે. ઉપરમાં એક ઇમિડિયેટ લેવલ ઉપર રેઝિસ્ટન્સ છે 24,000 24,050નું છે. જો માર્કેટ એક્સપાયરીમાં 24,000 24,050ની ઉપર સસ્ટેન થઈ જાય છે તો પછી ઓગસ્ટ મહિનાની અંદર આપણે 24,500 સુધીના લેવલ જોઈ શકીએ એવું અમને લાગે છે. સો અગેન બાય ઓન ડિપ્સની રણનીતિ અત્યારે જે રિસન્ટલી બોટમ પડ્યા છે 23,600 એના સ્ટોપ લોસની સાથે ઘટાડે બાય કરવાનું રહેશે અને જ્યાં સુધી માર્કેટ 23,800ની ઉપર છે ત્યાં સુધી અમારો કોન્ફિડન્સ અપસાઇડ પર અમને એવું લાગે છે કે 24,500 ફરીથી જોઈ શકાય એમ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે 3 વાર પોઝિટિવ ડાયવર્જન્સ આપણને દેખાઈ રહ્યું છે. જે રીતે આપણે તમને ધ્યાન હશે તો લાસ્ટ મંડે અને ઇનફેક્ટ ફ્રાઇડે પણ વાત કરી હતી કે હવે 55,800 થી 55,400નો એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાં સુધી લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી ઘટાડે બાય કરો. ઇનફેક્ટ 56,030 56,000ની આજુબાજુના બોટમ બનાવીને બેંક નિફ્ટી 56,700ની આજુબાજુનું ક્લોઝિંગ હતું ફ્રાઇડેનું. હવે આજે ગેપ અપ ઓપનિંગમાં જોવાનું રહેશે 56,700ને કેટલું ડિફેન્ડ કરે છે. જો 56,700ની ઉપર સસ્ટેન થઈ જાય છે બેંક નિફ્ટી તો દેર આર ચાન્સીસ કે આપણને ઓગસ્ટ મહિનામાં ફરીથી 58,500 થી 59,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે. સો અહીંયા પણ બાય ઓન ડિપ્સની રણનીતિ રહેશે 56,000ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે. સો બંને ઇન્ડાઇસીસમાં ઇન્ટરમીડિયેટ બોટમ બની ગયા છે. બાય ઓન ડિપ્સની રણનીતિ બંને ઇન્ડાઇસીસમાં યા તો ઓવરઓલ માર્કેટમાં રાખવી જોઈએ અને ઓગસ્ટ મહિનાની અંદર આપણે એક સારા લેવલની અપવર્ડ રેલી અહીંયાથી જોઈ શકાય એમ છે. અને ઇન્ડાઇસીસ માટે બાય ઓન ટિપ્સનું એક સ્ટ્રેટેજી પણ ખાસ ફોલો કરવી જોઈએ.